વાવ વિધાનસભાની બેઠક માટે અત્યારે હાલ મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને લોકો મતદાન કરવા માટે પણ અપીલ કરી રહ્યા છે। તેવામાં અત્યારે કેટલા લોકોએ મતદાન કર્યું તેની સાથે જ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું અને ગુલાબસિંહ રાજપૂત કયા મંદિરે ગયા હતા તે દરેક વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરવામાં આવે વાવ વિધાનસભાની તો વાવ વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોર છે તેને સવારમાં જ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા। તેની સાથે જ તેમણે ગાય માતાની પૂજા પણ કરી હતી અને તેમણે લોકોને વધુમાં વધુ મત આપવા માટે અપીલ કરી હતી। તેની સાથે જ તેમણે કહ્યું હતું કે આ વખતે ભારે લીડ સાથે ભાજપની જીત નક્કી છે। તો સૌથી પહેલા તો સ્વરૂપજી ઠાકોરને સાંભળીએ। આજે મતદાન પેટા ઇલેક્શનનું ત્રિપાક્ષીય જંગ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હા, અમે તો અત્યારે હાલ આજે પેટા ચૂંટણીનું મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। સુરજી, કોંગ્રેસ ત્રિપાક્ષીય જંગ છે, ગત વખતે જીત્યા હતા, તમે કહો છો કે 7 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી, કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી શકો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના આવવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે। જો વાત કરવામાં આવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની તો ગુલાબસિંહ રાજપૂતે પણ વહેલી સવારે ભગવાનના દર્શન કર્યા હતા મંદિર જઈને અને તેમને પણ ત્યાંથી લોકોને અપીલ કરી હતી કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે। તેવામાં અત્યારે હાલ વાવમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને અત્યારે હાલ આ ત્રિપાંખ્યા જંગ વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે। એક બાજુ ભાજપ, કોંગ્રેસ અને ત્રીજી બાજુ અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલ પણ અત્યારે હાલ મેદાનમાં છે। તેવામાં અત્યારે હાલ લોકોને વધુમાં વધુ મત માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે અંદાજિત 3,10,000 જેટલા લોકો છે જે મતદાન કરવાના છે, તેમાંથી અત્યારે હાલ દરેક લોકો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે બનાસકાંઠાની આજે વાવ બેઠક છે તેના ઉપર જાણે વટ માટે મતદાન થતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરીથી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં। ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું। આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।